નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર 9 નામ છે માપન, એના સ્વાધ્યાય 9.1 ના પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો પાંચમો દાખલો શું છે? તો એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપણને આપી છે 7.5 અને 12 સેન્ટીમીટર, બરાબર। તો તેનું ક્ષેત્રફળ શોધવા આપણને કીધું છે। રેડી? ચાલો, વિકર્ણની લંબાઈ આપણને આપી છે અને ક્ષેત્રફળ શોધવા કીધું છે, એટલે સૂત્ર શું આવશે? ચાલો, તો સમબાજુ સૂત્ર શું આવશે? સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરોબર શું આવશે? સૂત્ર ક્ષેત્રફળ બરોબર 1/2 ગુણ્યા શું આવશે? વિકર્ણ ગુણ્યા વિકર્ણ અથવા તો વિકર્ણનો ગુણાકાર। તો ચાલો, 1/2 વિકર્ણ કેટલું આપ્યું છે આપણને? એક 7.5 આપ્યું છે અને બીજા વિકર્ણની લંબાઈ કેટલી આપી છે આપણને? 12 સેન્ટીમીટર, બરાબર। તો 6 દુ 12 થશે, તો શું બચશે આપણી પાસે? 7.5 ગુણ્યા 6, બરાબર। તો 7.5 ગુણ્યા 6 કરશો એટલે આપણો જવાબ આવશે 45। કેટલો જવાબ આવશે? 45, બરાબર। આ શું થશે? આપણો જવાબ થશે 45 સેન્ટીમીટરનો વર્ગ। ચાલો, લખી લો વિડીયો પોઝ કરીને। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।